હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? તો મમ્મી શું કરે છે? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? બચ્ચા ભગવાન ઉઠાડું. સાંજે દાદાજી ઉઠાડો ભગવાન. જાગો જાગો પ્રભુ અબ તો જાગો. ખાના ઉઠાડી દીધો હે. મહાદેવજીની પૂજા કરી નાખી છે. શાલિગ્રામની પૂજા પપ્પાએ. મહાદેવ શું હાલે? નાસ્તો પૂજા થઈ ગઈ. હવે નાસ્તો શું હે નાસ્તામાં? છે કાટલા લાડુ, ચણા, કચોરી. આવો કંઈક નાસ્તો હોય પપ્પાને સવારમાં. નહીં બા લંચ બોક્સમાં દીધું છે ચણા અને ખજૂર પાક. હજી અહીંયા નાસ્તો કરવાનો બાકી છે. ભાઈ ને 7:30 કરશે. ભાઈ ટાઈમ ટેબલ વાઇઝ ચોપડા ભરવાના છે. હજી વાર છે. મમ્મી એમ કે ચોપડા ભલે ને નાસ્તો બધે દીધું. મારા શું કર્યું નાસ્તો? હંસભાઈ જાય છે મહાદેવજીએ જળ ચડાવવા. મહાદેવ વંશભાઈ માળા કરવા બેઠા હે. વંશભાઈ જાય છે સ્કૂલે. મમ્મી તો બોલાવતી નથી. દેખાડું. વંશભાઈ ને પપ્પા ત્યાં ધોતિયા મૂકવા જાય, કેમ કે પપ્પા આજ વહેલા નહીં લે હમણાંથી. સીતારામ, રાધે રાધે, જય ખોડિયાર. જો મમ્મીએ કાનાની દાદાજીની પૂજા કરી નાખી છે. ફૂલ ચડાવવાના બાકી છે અને દિવાળી કરી નાખ્યા. કેમ કે આ મોટી વાઈટું છે ને, કેમ કે નાની વાઈટું પૂરી થઈ ગઈ હતી. હવે મમ્મી કે કરશે તો મોટી વાઈટું અહીંયા મૂકી ને તો જો આટલું બધું ઉપર કાળું કાળું આખું થઈ જાય. જો અહીંયા થઈ ગયું જોઈ ત્યાં આવું આખું કાળું થઈ જાય છે ને. અને એકવાર જો આ પાટલો હે ને સેજ બળી ગયો હતો મારા હાથે. એટલે એમ તો છે ને મારા હાથે નહીં, અમે દીવો મૂક્યો હતો ને અહીંયા તો આખું આ હળગી ગયું હતું. એટલે પછી હે ને નક્કી કર્યું કે મોટી વાઈટું દીવા હોય ને એટલે ટેબલ ઉપર રાખી દેવાનું. ચાલો જો કાનાજીના કરી નાખો. પપ્પા ફૂલી એવા કેવા સરસ લાગે છે. હવે દૂધ ધરાવવાનું બાકી છે. નાના નાના ગ્લાસ છે લડ્ડુનો અને રાધાજીનો બેયનો એને દૂધ. ચાલો વાગી ગયા છે 9. મહાદેવજીને દર્શન કરાવી દઉં. એને પપ્પા બધી પૂજા કરીને કમ્પ્લીટ આવી ગયા. અચ્છા, કેમ કે મોડા શું કામ જાય? કેમ કે બધા શેરીના બૈરાની જાતા હોય પૂજા કરવા. એટલે પછી છે ને પૂજા કરેલી હોય ને એને પપ્પાએ બધા જળ ને એવું ચડાવે એટલે ધોવાઈ જાય બધી ચંદન ને એવું. એટલે છેલ્લે નિરાયતે જ જાય. દર્શન આવો રોજ કરાવું કામમાંથી ટાઈમ કાઢીને. તમને કમેન્ટમાં જય મહાદેવ તો લખતા જાઓ. જય બિલેશ્વર મહાદેવ. કેવી સરસ જોઈને પપ્પાએ પૂજા કરી. ચાલો મહાદેવજીના દર્શન થઈ ગયા. આ બંધ કરવું પડે છે, કૂતરા આવે એને તો કંઈ બિચારાને ખબર પડતી નથી. ચાલો ઓમ નમઃ શિવાય કરી દો બંધ. પછી શું થાય, હું અત્યારે બંધ ન કરતી જાઉં ને તો પછી આખી બપોર ચાલુ ને ચાલુ રહે. ઓમ નમઃ શિવાય બરી જાય પછી ઓલું. એટલે બીજું કાંઈ નહીં. પૂજા થઈ. મહાદેવ મહાદેવ નાસ્તો કરવાનો બાકી નથી. જો બીજો શેક હા મહાદેવ પૂજા કરીએ એમ ને.
લ્યો એટલે ચશ્મા શું પહેરતા હશો આવા બે તાલ આવી ગયા તો શેક એને સારું બનાવી રાખો છે હવે દઈ હા રે જો એટલે હા તો શેક હાલો એના પપ્પાનો શેક બની તૈયાર છે હવે પછી પી લે પછી મારે બાસો ઉટકી લો કચાપો તો બાકી છે બસ શું કરવાનું છે બોલો હવે શાંતિ રાખ હે શું કરવાનું છે વિડીયો તાર બાજુ કરે એટલે હું આવું કે શું કરવાનું છે શું કરવાનું લાઈટ ચાલુ કરો તો શું કરવાનું શું કરવાનું તું કેસ ના અત્યારે કંઈક કહેતો હતો મારે તો ભૂલથી મિસ્ટેક થઈ ગઈ શું થોડુંક જોરથી મને લાગ્યું- સંભળાતું નથી જોરથી. મને એવું લાગ્યું કે પપ્પાએ ખાલી ખાખરા ના પાડી મને લાગ્યું પૈકાની મમ્મીએ ના પાડી તો મમ્મીને ધીમેથી પાઉચ મારી લીધું એટલે હવે શું કરવાનું બોલાવતી નથી તો હવે બોલાવશે તો નહીં મમ્મી કેમ કે વંશભાઈ એકાદ મમ્મીને પાઉચ માર્યું હતું એ રીતે છૂટું એટલે મમ્મી હવે આને બોલાવવાનું બંધ કર્યો છે મમ્મીએ કીધું હું આને કોઈ દિવસ નહીં બોલાવું તો શું કેવું છે તારું આમાં નહીં ના દીદી હું નથી મને હું શું કામ બનાવું લે હું ખાલી તાર ભેગું આવીશ તાર ખાલી બોલાવવાની મમ્મી એટલું કરી આપીશ હું કઈ તમારા બે વચ્ચે પડું નહીં દીદી એવું કરાશ એ બે તમારા બેનો પ્રશ્ન છે પર્સનલ મામલો છે તમારા બેનો હું વચ્ચે નહીં પડું એમ નહીં આજ પાસે મમ્મી વધારે ખાડી થઈ એમ કેમ કે વંશભાઈને લંચ બોક્સ દીધો હતો તો વંશભાઈ કે હવે હું નથી ખાવાનો ચાલ મમ્મી નહીં બોલાવે તો હું નહીં ખાઉં ને એમ કીધું હતું કે મમ્મીએ બનાવ્યું હોય ને એટલે હું નહીં ખાઉં તો હવે મમ્મી વધારે ખારો થઈ ગઈ ને મેં લંચ બોક્સ મૂક્યો ને લંચ બોક્સ છે ને પાછો લાવ્યો છે મમ્મી વધારે ડબલ ખારી થઈ ગઈ હવે તો ચાન્સ જ નથી તારો ચાન્સ ગયા હવે તો નહીં બોલાવે શું કરશું મને ઉપર છે તો કરીને શું મને પછી કરીને જોરથી બોલે મને એ તો પછી કરીને તાર મનાવી એક નહીં દીદી એવું હું કરે છે મમ્મીએ જ કીધું છે હવે હું બોલાવવાની નથી એ કે કેટલાય દીથી એને સમજાવવું કે ગમે તે દીદીને નહીં મારવાનું હામું નહીં બોલવાનું માનતો જ નથી તો કે હવે મારે એને બોલાવો જ નથી દીદી એવું કરે પ્લીઝ મને શું કામ પ્લીઝ કે છે મમ્મીને પ્લીઝ કે મમ્મીને પ્લીઝ કે મમ્મીને પ્લીઝ કે મને નહીં હું તો માનેલી જ છું હું કે તારી નથી બોલતી હું તો બોલું છું શું મમ્મીને કેમ મને બોલાવે देखते हैं सोचेंगे बाद में बताएंगे थोड़ा मुखड़ा दिखाओ आप इसका थोड़ा आंसू आया है आँख में थोड़ा मजा आया मेरे को આપણે કામ આવ્યા ન કરે ને મમ્મી નો બોલાવે મને પપ્પા આપણે જા તું બોલાય ભૂખની વાત નથી ભૂખ જમવા તો એમ દઈ દેશે એ તો ખબર જ છે તને જમવા તો દઈ દે છે હે મને તું મને હું શું કામ મને હેલકો દંડવટ કરશે દંડવટ તો આવું નકર નો આવું વિડિયો બંધ કરતા ના તો પછી તમે રહેવા દે મને નહીં મમ્મીને મમ્મીને દંડવટ ના વિડીયો બંધ તો રહેવા દે તો ના તો રહેવા દે હાલો દંડવટ પ્રણામ आगे हम चलते मम्मी ये कुछ कहना चाहता है आपको ये आपका पुत्र मैं શું કીધું તું નકર
મમ્મી અરે શું છે મને લાગ્યું પપ્પાએ કીધું ના સોરી તે ના પાડી મને તો ખબર મેં શું કીધું તું વઈ જાવ વઈ જાવ વઈ જાવ નહીં પોતાથી અમને મારીશ ના મને લાગ્યું પપ્પાએ કીધું તું શેના દાંત કાઢસ તે મને બોલું ભાગે ના મેં નહોતું કીધું મેં એમ કીધું કે મને કાંઈ ખબર નથી મને પણ મને સાચે કસમથી મને નથી ખબર તે હું વાત હતી કોઈ દિવસ આ ભૂલ થાય છે જિંદગીમાં નીકળ જા ચૈના ખાધું 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 મેં ગુસ્સે ગયો ફાઇનલી મમ્મીએ આ પાર્ટીથી વાત કરવાની 24 કલાક શું 10 કલાક કઈ નથી થઈ તો આ મમ્મીએ કહી દીધું કે હા પછી આને 2 દિવસ બોલાવવાની જરૂર મમ્મી નથી. આને બંધ કર બોલાવી જે વાતમાં આવશે એને બંધ જ થાય છે હાલે લે બધી વાતમાં આવતી જ નથી ખોટા ના જઈતી 10 મિનિટ પહેલા એ તો ઈ તો આની હારે વાત કરતી હતી હું એટલે અમે અમારી બેન ડિસ્કશન આવતી હતી મોબાઈલમાં હે એટલે બાકી તો હું આવું જ છું વાર કેમ આવા થઈ ગયા છે? જો એમ કે આવું છું વાતમાં કઈ કો તું રેવા દે ને જી વાતમાંથી માંડ નહીં કરવું રેવા દે તું રેવા દે હવે જિંદગીમાં ભૂલ થાય તો જિંદગી બોલાવું નહીં પછી એટલું યાદ રાખજે છેલ્લી પેલી હે એ માફ થાય છે હવે નહીં થાય હવે એટલું યાદ રાખજે તમારા વિડીયો મેં કહી દો કે તમે આવું ન કરતા તમારી મમ્મી સામે તમે બોલતે ન કરતા આવું ઇધર થોડોક લાઈટ કેમેરા આમ કરતો શું કેસ મમ્મી થોડોક તો બે શબ્દ કેતો બે શબ્દ મમ્મી કેને શું કહું બે શબ્દ આવું ન કરાય બે શબ્દ ઈ તારે નથી કરવાનું ને માયુને નહીં તારે નથી કરવાનું તું હા, કે છોકરાની તું વાત શિખામણ દે હું છોકરાઓની વાત કરું આવું ન કરતા કોઈ દી મમ્મી હોય કે પપ્પા ગમે તે હોય આવું ન કરતા દીદી દીદી આ દીદી એ કે મોટો ભૂલ્યું હોય ને એના ભેગું આવું ન કરતા નકર બોલાવશે નહીં 1 મહિનો અમારે તો ભોળી છે એટલે માની ગયા છે. ભોળી છોકરી. મમ્મી કે તું મમ્મી ભોરી હોય એટલે માની ગઈ મમ્મી હું તો બોલું માં બધાયની ભોળી જ હોય જો ગમે એની ન હોય માઈ માં તારી હોય તારી હોય ગમે એની હોય માં છોકરાઓ માટે ભોરી જ હોય હું હોય જ ન બોલાવ ઓય ખોટારી મારે શું કરવું ખબર આ ન બોલાવું ખાલી દીદી એમ કહો ને ત્યાં બોલાવું ને હવે એવો વાંકમાં આવતું એટલે હું પછી બોલાવવાનું બંધ કરું ત્યારે આપણે જોઈશું કે કોણ કેટલા દિવસ નથી કેમ કે બોલાવવાનું. ને પેલા શું થતું ખબર હે આપણે નાસ્તો લાવતા ને નાસ્તામાં અમારા બેન બાજન થઈ જાય ત્યાં દીદી હવે નાસ્તો ઈ પ્રશ્ન જ બંધ કરી દીધો નાસ્તાનો જ પ્રશ્ન હતો જેના હિસાબે તારી હારે આજે લપ થઈ હા મમ્મી એટલે આ અમારા ઘરમાં ગમે તે લપ થાય ને એની પાછળ એક જ મોટું કારણ હોય નાસ્તો નાસ્તો એ કે બહારના પડીકા બાકી નાસ્તો મમ્મી કરી દે જે કેવી પણ અમારે બહારના પડીકા ખાવા હોય ને આય અમાર નહીં આપણે તો અમારે શું કીધું ને અમારે એમાં આપણે બે આવી છે એટલે તો ચાલો ભાખરી થઈ ગઈ છે આપણે સાડા થોડું લોટની કઈ વ્યૂ લઈ લે કે શું કર્યું છે જમવામાં કેવું છે આજ જમવામાં જા, ખીચી વઘારેલી ઓહો બંધ કરી દે હોટ અને ભાખરી હાલ તું લડુ ભાખરી ધરાઈ દે પછી તું ચાલો. ભાખરી તો થાય છે જમવામાં છે લડ્ડુ ને માખણ ભાખરી છાશ રહીતું મરચું અને ગોળ હવે આપણે લડ્ડુને ધરાવી દઈ ને જો તાજી તાજી છાશ આજ દીધી છે લડ્ડુને તુલસીનું પાન મૂકી દીધું છે હવે ટોકરી વગાડીને પડદો દઈ દઈ આડું
હેલો ગાઈસ, તો વાગી ગયા છે જો 7:10 વાર છે અને વિચારી જમવાનું શું કરી છે. હે જમવામાં સૂપી. તમે એમ કહેશો સૂપી એટલે શું? એટલે વર્મિસેલી જે અમે સૂપી રીતના બનાવી છીએ. તમારે રેસીપી જોતી હોય તો કહી દો. વર્મિસેલી હવે તમે અમુક કેક ઉપર નાખવાનું વર્મિસેલી આમાં થાય છે એ નહીં, આ બીજી વર્મિસેલી આવે અને એ બહુ મમ્મી બહુ જ મસ્ત બનાવે, બધું વેજીટેબલ નાખીને અને થોડીક સૂપી રાખે. તમારે રેસીપી જોતી હોય તો કહેજો. તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે, બાય.